મિત્રો, આજે આપણે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં આગળના પારિભાષિક શબ્દોની સમજ કેળવીશું. નેક્સ્ટ શબ્દ આપણે સમજવાનો છે એ શબ્દ છે આવકો, જેને આપણે રિસીટ્સ પણ કહીએ છીએ. આપણે એનો અર્થ જોઈએ તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આપણે શું કહીએ છીએ? આવક. આપણે આગળ શીખી ગયા કે વ્યવહાર એટલે શું? તો વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડેથી અથવા શાખ પર થતી ફેરબદલી એટલે વ્યવહાર. બરાબર. તો આવો આપણે કોઈ પણ વ્યવહાર ધંધામાં કરીએ અને એના પરિણામે જો આપણને નાણાં મળે છે તો એ આપણી શું કહેવાય? આવક કહેવાય. હવે આવક જે છે એ બે પ્રકારની હોય છે. એક તો ધંધામાં કેટલી આવકો જે છે એ આપણને નિયમિત રીતે અને વારંવાર પ્રાપ્ત થતી હોય છે. બરાબર. એવી જ રીતે કેટલી આવકો એવી છે ધંધામાં કે જે આપણને નિયમિત રીતે અને વારંવાર પ્રાપ્ત થતી નથી. બરાબર. હવે જે આવકો ધંધામાં આપણને નિયમિત રીતે પ્રાપ્ત થાય છે એને આપણે નામાની ભાષામાં કહીશું મહેસૂલી આવકો. જે મહેસૂલી શબ્દ માટે અહીંયા શબ્દ વપરાય છે રેવન્યુ રિસીટ્સ. હવે આપણે ધંધાને ચલાવવા માટે ધંધાની રોજબરોજ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આ રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી આપણને જે આવકો પ્રાપ્ત થાય છે એ ધંધાની કેવી આવકો કહેવાય છે? મહેસૂલી આવક, જે આપણને નિયમિત રીતે વારંવાર ધંધામાં મળતી હોય છે. બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ તો ધંધામાંથી આપણે કશે નાણાંનું રોકાણ કર્યું છે, કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું છે, બેંકમાં પૈસા વ્યાજે મૂક્યા છે, તો આપણને ડિવિડન્ડની આવક મળે છે, શેર પર વ્યાજની આવકો મળે છે. બરાબર. આપણે સંસ્થા પાસે મકાન હોય અને આપણે ભાડે આપ્યું છે તેનું ભાડું આપણને નિયમિત રીતે મળે છે. તો આવી આવકો જે નિયમિત રીતે પ્રાપ્ત થાય તેને આપણે શું કહીએ છીએ? મહેસૂલી આવકો. બીજી જે આવક છે એનું નામ છે મૂડી આવકો. મૂડી માટે શબ્દ છે કેપિટલ અને આવકો એટલે રિસીટ્સ. તો કેપિટલ રિસીટ્સ જે આવકો નિયમિત રીતે અને વારંવાર પ્રાપ્ત થતી નથી. એનો અર્થ થયો કે ક્યારેક જ પ્રાપ્ત થાય છે. તો આવી આવકોને આપણે શું કહીશું? મૂડી આવકો. દાખલા તરીકે આપણી પાસે કોઈ જૂની મિલકત છે, જૂનું ફર્નિચર છે, જૂનું યંત્ર છે, તો આ જૂની મિલકતનું આપણે વેચાણ કરીએ. આવું આપણે ક્યારે કરીએ? તો મિલકત 5 વર્ષ વાપરીએ આપણે, પછી મિલકત જૂની થઈ અને આપણે નવી મિલકત વસાવવી છે તો આપણે આ જૂની મિલકતને વેચીએ છીએ. તો આવું આપણે 3 વર્ષે, 5 વર્ષે કે 10 વર્ષે ક્યારેક જ કરીએ છીએ. તો એને કારણે જે આવક પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીએ છીએ? મૂડી આવકો. તો મૂડી આવક એટલે ધંધામાં નિયમિત રીતે વારંવાર ન મળતી આવકો. ક્લિયર? તો આ આખો જે કોન્સેપ્ટ આપણે સમજ્યા એ છે આવકો વિશે. બીજો આવક, એવો જ બીજો શબ્દ આવક જોડે કયો શબ્દ આવે? વિરોધી શબ્દ જાવક. જેના માટે અહીંયા શબ્દ વાપર્યો છે આપણે ચૂકવણીઓ, જેને પેમેન્ટ કહીશું. સેમ વ્યાખ્યા રિપીટ. અહીંયા આપણે શું લખ્યું છે? નાણાં મળે. એના બદલે અહીંયા શબ્દ કયો વાપરવાનો? આપણે નાણાં ચૂકવવામાં આવે. ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને આપણે ચૂકવણીઓ અથવા તો શું કહીશું? જાવક કહીએ. બરાબર. બંને વ્યાખ્યા સરખી જ છે. અહીંયા નાણાં મળે તો આવક કહેવાય, નાણાં ચૂકવીએ જાવક કહેવાય. શેના પરિણામે? તો ધંધાકીય વ્યવહારને પરિણામે નાણાં મળે તો આવક, નાણાં ચૂકવીએ તો જાવક.
જેવી રીતે આવકના 2 ભાગ પાડ્યા, એવી રીતે જાવકના પણ કેટલા ભાગ પાડીશું આપણે? 2. મહેસૂલી જાવકો, મહેસૂલી ખર્ચા, જેને આપણે મહેસૂલી માટે શબ્દ મેં કહ્યો તમને રેવન્યુ, બરાબર, અને મૂડી માટે શબ્દ કયો વાપર્યો આપણે? કેપિટલ. તો રેવન્યુ એક્સપેન્સ અને કેપિટલ એક્સપેન્સનો મિનિંગ શું થશે? અહીંયા કર્યું એવી રીતે જ ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ ચલાવવા માટે જે ખર્ચા આપણે નિયમિત રીતે અને વારંવાર કરવામાં આવતા હોય તેને આપણે કેવા ખર્ચા કહીશું? મહેસૂલી ખર્ચા. ચાલો આપણે એક બિઝનેસ ચલાવીએ છીએ, તેમાં કયા ખર્ચા વારંવાર થાય? ધારો કે ઓફિસ છે આપણી, તો સ્ટેશનરી ખરીદવી પડે, બરાબર, આપણા સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને આપણે પગાર ચૂકવવો પડે, ઓફિસ ભાડે રાખેલી હોય તો ઓફિસનું ભાડું આપવું પડે. તો આવા ખર્ચા નિયમિત રીતે અને વારંવાર કરવા પડે છે, માટે આપણે એને કયા ખર્ચા કહીએ છીએ? મહેસૂલી ખર્ચા. એવી જ રીતે મૂડી ખર્ચાની વાત કરીએ. અહીંયા જો એ પ્રમાણે જે ખર્ચા નિયમિત રીતે અથવા તો વારંવાર કરવામાં આવતા નથી, બરાબર, કરવામાં આવતા નથી, તો એવા ખર્ચાને આપણે શું કહીશું? મૂડી ખર્ચા. દાખલા તરીકે અહીંયા આપણે જેમ જૂની મિલકતના વેચાણની વાત કરી તે રીતે તમે તમારા ધંધા માટે કોઈ મિલકત ખરીદી કરો છો, બરાબર, ધંધા માટે આપણે યંત્ર લીધું, મકાન લીધું, મશીનો લીધા, ફર્નિચર ખરીદ્યું, તો આવો ખર્ચો આપણે રોજ કરતા નથી, બરાબર, ક્યારેક જ આપણે ધંધામાં ખર્ચો કરીએ છીએ, તો આને આપણે કેવો ખર્ચો કહીશું? મૂડી ખર્ચો. ચાલો અહીંયા એક બીજા પોઈન્ટની હું ચર્ચા કરી દઉં છું સાથે, એક શબ્દ, અને એનું નામ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. આના વિશે આપણે આગળ સમજી ગયા છે. અહીંયા હું તમને પાછી એક એની હિન્ટ આપી દઉં છું. આપણે આગળ સમજી ગયા છે. પ્રસારિત મહેસૂલી ખર્ચાને આપણે કહીશું ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ. આ શું છે? તો આની આગળના વિડીયોમાં આપણે શીખ્યા એક શબ્દ, અને હતો અવાસ્તવિક મિલકત, બરાબર. એમાં આપણે એવું સમજ્યા હતા કે જે મિલકતનું ઉપજ મૂલ્ય કેવું હોય? 0, અને જે મિલકતો વાસ્તવમાં મિલકત નથી, બરાબર, તો આવી મિલકતોને આપણે શું કહીએ છીએ? અવાસ્તવિક મિલકત. તો આ જે અવાસ્તવિક મિલકત છે એને આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ પણ કહીએ છીએ. મેં તમને સમજાવ્યું તે ઉદાહરણ કે બહુ જ મોટા પાયા પર આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ કર્યો છે, જેનો લાભ ધંધાને આવનારા ઘણા બધા વર્ષોમાં મળવાનો છે. તો આવા ખર્ચા આપણે એક સાથે લખવાને બદલે થોડા થોડા દર વર્ષે લખીએ છીએ. તો આવા ખર્ચ મહેસૂલી ખર્ચ પણ નથી કહેવાતા, મૂડી ખર્ચા પણ નહીં કહેવાય. એના માટે કયો શબ્દ વાપરીશું આપણે? પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો આની સાથે ચૂકવણીવાળો આખો કોન્સેપ્ટ આપણો પૂર્ણ થયો. નેક્સ્ટ આપણે જોઈએ છે શબ્દ ખર્ચ. હવે અહીંયા ચૂકવણીનો શબ્દ લીધો આપણે, અને આ શબ્દ ખર્ચ છે, તો બેમાં એક ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? તો ખર્ચ એટલે, પહેલા આપણે આનું એક વસ્તુ ક્લિયર કરી લઈએ. ખર્ચ એટલે ઓલવેઝ મહેસૂલી ખર્ચ. જ્યારે હું માત્ર ખર્ચ શબ્દ બોલું એકાઉન્ટની અંદર, તો એનો અર્થ હંમેશા શું થાય? મહેસૂલી ખર્ચ. પણ જ્યારે આપણે ચૂકવણી કે જાવક શબ્દ બોલીએ છીએ, તેમાં મહેસૂલી પણ આવી ગયું અને મૂડી પણ આવી ગયું, બરાબર. તો ખર્ચ એટલે એને કહીશું આપણે એક્સપેન્સ. હવે જોઈએ આપણે એનો અર્થ. જે તે ખર્ચેલ રકમનો લાભ ધંધાને જે તે હિસાબી વર્ષમાં મળવાનો હોય તેને આપણે શું કહીએ છીએ? ખર્ચ. ખર્ચેલ રકમ એટલે આપણે એ રકમ શું કરી છે? ખર્ચ કરી મૂકી છે, અને એનો લાભ આપણને જે તે હિસાબી વર્ષમાં મળે છે. હવે હિસાબી વર્ષ એટલે શું? આપણે આગળ શીખી ગયા છે. હિસાબી વર્ષ હંમેશા કેટલા સમયનું હોય? 12 માસનું, બરાબર. અને આપણું છે ઇન્કમ ટેક્સના રૂલ પ્રમાણે આપણું હિસાબી વર્ષ હંમેશા શરૂ ક્યારે થાય? 1 એપ્રિલે શરૂ થાય છે.
અને પૂરું ક્યારે થાય? 31મી માર્ચે, જેને આપણે હિસાબી વર્ષ કહીએ છીએ. એકાઉન્ટિંગ યર કહેવાય, ફાઇનાન્શિયલ યર કહેવાય, બરાબર. તો આ 12 માસનું હોય છે હંમેશા. તો આપણે જે કંઈ ખર્ચ કર્યો એ ખર્ચનો લાભ આપણને ચાલુ હિસાબી વર્ષમાં મળવાનો છે. જે તે હિસાબી વર્ષમાં અર્થ શું થાય? ચાલુ હિસાબી વર્ષ જે છે આપણું, એમાં એનો લાભ આપણને મળવાનો હોય તો આપણે એને નામાની ભાષામાં ખર્ચ કહીએ. આને વધારે ક્લિયર કરવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે આપણા ધંધા માટે સ્ટેશનરી ખરીદી આ વર્ષની શરૂઆતમાં 1 એપ્રિલે આપણે 5,000 રૂપિયાની સ્ટેશનરી લાવ્યા. બરાબર, ધંધામાં જે બિલ બુક લાવ્યા હોય કે હિસાબી ચોપડા કે જે પણ જરૂરિયાતની સ્ટેશનરી છે બિઝનેસ માટે આપણે લાવ્યા. તો સ્ટેશનરીની ચૂકવણી કેટલી છે આપણે કરેલી? 5,000 રૂપિયા. હવે ધારો કે 31મી માર્ચ સુધી આપણે આમાંથી સ્ટેશનરી વાપરી, બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે 31મી માર્ચ સુધી આમાંથી સ્ટેશનરીનો વપરાશ કર્યો 3500 રૂપિયાનો, બરાબર. 31મી માર્ચ આવી ગઈ, વર્ષ પૂરું થઈ ગયું. મારી પાસે 5,000 માંથી કેટલી સ્ટેશનરી હજુ વધી છે? 1,500 રૂપિયાની વધી છે, જેનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? નેક્સ્ટ યરમાં, નેક્સ્ટ એકાઉન્ટિંગ યરમાં. તો આ વર્ષે આપણે ચોપડે સ્ટેશનરી ખર્ચ જે લખવાનો તે 5,000 લખીશું નહીં. કેટલો લખીશું આપણે? 3500 રૂપિયા. તો હવે તમને વ્યાખ્યા એકદમ ક્લિયર થઈ ગઈ હશે કે જે ખર્ચેલ રકમનો લાભ ધંધાને જે તે હિસાબી વર્ષમાં મળવાનો હોય તેને શું કહેવાય છે? ખર્ચ. તો અહીં સ્ટેશનરીનો ખર્ચ કેટલો કહેવાશે? 3500 રૂપિયા. આ 1,500 રૂપિયા એ સ્ટેશનરીનો સ્ટોક કહેવાશે, જેને આપણે મિલકત તરીકે લખીશું અત્યારે, અને આવતા વર્ષે આપણે એનો ઉપયોગ કરશું. એ જ રીતે ચોથો શબ્દ આપણે જોવાનો છે. નેક્સ્ટ વર્ડ છે ઉપજ. ઉપજ એટલે શું? તો રેવન્યુ. હવે રેવન્યુનો અર્થ શું થાય? હવે સામાન્ય રીતે કોઈ પણ ધંધાકીય એકમ જે પ્રવૃત્તિ કરે છે, જે એની મુખ્ય પ્રવૃત્તિ છે, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે કોઈ એક સંસ્થા વેપાર કરે છે, તો વેપારનો અર્થ શું થાય? ખરીદી કરવી અને નફો ચડાવીને માલનું શું કરવું? વેચાણ કરવું. તો ખરીદ વેચાણ એ આપણા ધંધાની રેગ્યુલર આર્થિક પ્રવૃત્તિ છે. તો આપણે આ જે પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિને પરિણામે, બરાબર, આપણે માલનું શું કરીએ છીએ? વેચાણ કરીએ ગ્રાહકને, અથવા આપણે સેવા આપતી સંસ્થા છીએ અને આપણે સેવા આપીએ છીએ કોઈને, તો તે જે છે તે ધંધાની શું કહેવાય છે? ઉપજ. ટૂંકમાં માલ કે સેવાનું અનુક્રમે ગ્રાહકને વેચાણ કરવામાં આવે. એટલે માલ હોય તો શું શબ્દ લખીશું આપણે? વેચાણ. અને સેવા હોય તો શબ્દ શું લખાય? પૂરી પાડવામાં આવે. ત્યારે જે કંઈ નાણાં આપણને પ્રાપ્ત થતા હોય એને ધંધાની શું કહેવાય છે? ઉપજ. અહીંયા લખ્યું છે મેં કે ઉપજ જે છે એ રોકડ વેચાણ પણ કહેવાય અને ઉધાર વેચાણ પણ કહેવાય. હવે આ જે મુદ્દો છે આપણે એને વધારે ક્લિયર કરીએ. દાખલા તરીકે આપણે આ હિસાબી વર્ષની વાત કરીએ હમણાં, 1 એપ્રિલથી 31મી માર્ચ. હવે ધારો કે આપણે 30મી માર્ચે કોઈ વ્યક્તિને 30 માર્ચે આપણે માલનું વેચાણ કર્યું, બરાબર. ધારો કે આપણે 30મી માર્ચે 10,000 રૂપિયાનો માલ કોઈ વ્યક્તિને વેચ્યો. ઓકે, આપણે એને ઉધાર માલ વેચ્યો. કેટલા દિવસ માટે? તો 15 દિવસમાં નાણાં આપવાના છે એવી શરતે આપણે એને માલ વેચ્યો. હવે આ વ્યક્તિ પૈસા આપવા ક્યારે આવશે આપણને? 15 દિવસ પછી. એટલે માર્ચ મહિનો તો પૂરો થઈ જવાનો, ક્લોઝિંગ થઈ, યર આવી ગયો. 31મી માર્ચે યર ક્લોઝ થઈ ગયું. પૈસા તમને મળશે એપ્રિલ મહિનામાં. તો આ જે ઉપજ છે એ આ વર્ષની કહેવાય કે આવતા વર્ષની કહેવાય? આ પ્રશ્ન તમને મનમાં થાય, બરાબર. તો આ જે ઉપજ છે, વેચાણ ક્યારે કર્યું આપણે? 30મી માર્ચે. અને 30મી માર્ચની તારીખ કઈ આવશે? તો આ જે એકાઉન્ટિંગ યર છે એની અંદર આવે. તો
આ જે વેચાણ કર્યું એ આપણી ચાલુ હિસાબી વર્ષની ઉપજ ગણાશે, ભલે નાણાં આપણને પછી મળે. તો નાણાં રોકડા મળ્યા કે પછી નાણાં મળવાના બાકી છે, પણ એકવાર આપણે વેચાણ કરી દીધું તો એ ધંધાની શું થઈ કહેવાય? ઉપજ કહેવાય. બરાબર. તો અહીંયા આપણે આટલા શબ્દોની ઊંડાણપૂર્વક સમજ મેળવી. ચાલો આપણે હવે આગળનો શબ્દ સમજીશું અને એ છે નફો. નફા માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ છીએ પ્રોફિટ. હવે નફો એટલે શું? તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આપણે જે પણ ખરીદી કરીએ છીએ, બરાબર, 10,000નો માલ ખરીદ્યો, આ માલ આપણે 15,000માં વેચ્યો, તો 5,000 જે આપણને વધારાના નાણાં ઉપજ્યા એને આપણે નફો સામાન્ય ભાષામાં કહીએ છીએ. પણ હિસાબી પદ્ધતિની ભાષામાં જ્યારે આપણે નફાની વાત કરીએ છીએ તો નફો એટલે મહેસૂલી આવકો. અહીં આગળ આપણે આ શબ્દ સમજ્યા, જે આવકો ધંધામાં નિયમિત રીતે અને વારંવાર પ્રાપ્ત થાય છે એને આપણે મહેસૂલી આવકો કહીએ છીએ. મહેસૂલી ખર્ચા, જે ખર્ચા ધંધામાં વારંવાર અને નિયમિત ધંધાની પ્રવૃત્તિઓને ચલાવવા માટે કરવા પડે છે એને આપણે મહેસૂલી ખર્ચા કહીએ છીએ. તો મહેસૂલી આવકોમાંથી મહેસૂલી ખર્ચા બાદ કરીએ અને આપણને તફાવત મળે એટલે કે જે રકમ વધે તેને આપણે એકાઉન્ટની ભાષામાં નફો કહીએ છીએ. નફો એટલે મહેસૂલી નફો. જ્યારે પણ આપણે નફા શબ્દનો ઉપયોગ કરીએ તો એનો અર્થ હંમેશા શું થતો હોય છે? મહેસૂલી નફો થાય છે. બરાબર. આ નફો કેવી રીતે શોધવાનો? તો આગળ આપણે ફર્ધર સ્ટડીઝ કરીશું, એમાં તમે શીખશો કે એક ખાતું બનાવવામાં આવે છે જેને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કહીએ છીએ. ગુજરાતીમાં આપણે એને કહીશું નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે જેમાં એક બાજુ બધા મહેસૂલી ખર્ચા લખીએ, બીજી બાજુ તમામ મહેસૂલી આવકો લખવામાં આવે અને પછી જો આવક કરતા ખર્ચ ઓછો, બરાબર, આવકમાંથી શું બાદ કરશું આપણે? ખર્ચ. અને જે રકમ વધશે તેને આપણે નફો કહીશું. અહીંયા ધ્યાન રાખવાનું કે આ બધા શબ્દોની આગળ કયો શબ્દ લાગશે? મહેસૂલી. તો મહેસૂલી નફો હોય તો પછી કયો નફો બીજો હોવો જોઈએ? મૂડી નફો પણ હોય. બરાબર. મૂડી નફાનો અર્થ શું કરીશું? જે વારંવાર ને નિયમિત રીતે નથી. આપણે આગળ જોઈ ગયા. તો કેટલીક વાર ધંધામાં અનિયમિત પ્રકારનો નફો પણ પ્રાપ્ત થાય છે, ક્યારેક જ મળે. દાખલા તરીકે આપણે જૂની મિલકતના વેચાણથી નફો થાય. આપણી પાસે એક જૂનું મશીન છે, 5,000 રૂપિયાનું મશીન છે. પ્રેક્ટિકલી જોવા જઈએ તો જૂની મિલકત વેચીએ તો પૈસા જનરલી ઓછા મળે, પણ અહીંયા આપણે સમજવા માટે લઈએ કે 5,000નું યંત્ર છે તો આપણે વેચ્યું કેટલામાં? 6,000માં. બરાબર. તો અહીંયા આપણને 1,000 જે ફાયદો થયો, આ ફાયદાને આપણે શું કહીશું? અહીંયા મૂડી નફો કહીશું. 6,000 મિલકત વેચીને તો આ તમારી મૂડી આવક કહેવાય અને 1,000 રૂપિયા જે છે તમારો મૂડી નફો કહેવાય. ક્લિયર? નેક્સ્ટ શબ્દ જોઈએ છે આપણે નુકસાન. જેવી રીતે નફાની વાત કરી સેમ રીતે નુકસાનની પણ વ્યાખ્યા થશે, પણ ઊંધું. અહીંયા શું વધારે હોય? ખર્ચા. કયા ખર્ચા? મહેસૂલી ખર્ચા. મહેસૂલી ખર્ચામાંથી તમે મહેસૂલી આવકો બાદ કરો તો જે તફાવત મળે એને આપણે નુકસાન કહીએ છીએ. અર્થ જોઈશું. મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવકો બાદ કરતા વધેલ રકમ એટલે નુકસાન. નુકસાન માટે એકાઉન્ટની અંદર ખોટ એટલે કે લોસ શબ્દ પણ પ્રચલિત છે. તમે જ્યારે પણ નુકસાન શબ્દ બોલો, ખોટ શબ્દ બોલો છો તો એનો અર્થ હંમેશા મહેસૂલી નુકસાન થાય છે. તો અહીંયા પણ મૂડી નુકસાન પણ હશે. બરાબર. ઘણીવાર આપણને ધંધાની અંદર આપણે જોઈએ મૂડી નુકસાન એટલે શું? તો ઘણીવાર ધંધામાં
પ્રકારનું નુકસાન થતું હોય છે, જે ક્યારેક જ થાય. દાખલા તરીકે અહીંયા જે ઉદાહરણ લીધું એને આપણે રિવર્સ કરીએ કે 6,000 રૂપિયાની કિંમતનું યંત્ર કેટલામાં વેચો છો તમે? 5,000માં વેચ્યું. હવે યંત્ર તમે 6,000નું હતું ને વેચ્યું 5,000માં, તમને કેટલું નુકસાન થયું? અહીંયા 1,000 રૂપિયાનું. આ રોજ થાય છે આપણને એવું નુકસાન? નિયમિત થાય છે? ના, ક્યારેક જ થાય છે. કયો શબ્દ વાપરીશું એના માટે આપણે? મૂડી નુકસાન. હજુ એક શબ્દ ઉમેરીશું. ઘણીવાર ધંધામાં એવું પણ થાય કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા જ નથી ધંધામાં, બરાબર, કોઈ વ્યવહાર કર્યો જ નથી, છતાં પણ આપણને નુકસાન થાય છે. તો આને પણ આપણે મહેસૂલી નુકસાન જ કહીશું. દાખલા તરીકે આપણો માલનું જે ગોડાઉન છે, બરાબર, જેમાં આપણે માલ રાખીએ છીએ, આ ગોડાઉનની અંદર આગ લાગે અને આગ લાગવાથી આપણો માલનો જે સ્ટોક છે એ બળી ગયો. તો આગ લાગવાને પરિણામે આપણને નુકસાન થયું, તો એને આપણે શું કહીશું? મહેસૂલી નુકસાન જ કહીશું. બરાબર, ભલે આ નિયમિત રીતે થતું નુકસાન નથી, પણ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર નુકસાન ઉદ્ભવે છે, તો આને આપણે જે તે હિસાબી વર્ષમાં જ લખીશું. એવી જ રીતે ધંધામાંથી માલ ચોરાઈ જાય તો ચોરીથી થયેલું નુકસાન. વરસાદ છે, વરસાદથી માલ પલળી જાય તો વરસાદથી થતો નુકસાન. તો આવા જે પણ નુકસાન હશે તેનો સમાવેશ પણ આપણે ક્યાં કરીએ છીએ? મહેસૂલી નુકસાનમાં. ચાલો, હવે આપણે બીજો એક શબ્દ એકાઉન્ટમાં ઘણી વાર વપરાય છે, લાભ. લાભ અથવા તો ગેઇન. તો અહીંયા લાભનો અર્થ આપણે શું કરીશું? નફો જ કરીશું. એટલે અહીંયા જે કોન્સેપ્ટ જોયો આપણે નફો, તો આના માટે આપણે લાભ શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ સેમ કોન્સેપ્ટ છે. ચાલો, હવે આપણે વાત કરીએ નવો શબ્દ, અને એ છે ખરીદી. ખરીદીને આપણે કહીશું પરચેસીસ. હવે ખરીદી સમજતા પહેલા એક શબ્દ ક્લિયર કરીએ, માલ. તમે વારંવાર એકાઉન્ટમાં શબ્દ સાંભળો છો, માલ, જેને આપણે ઇંગ્લિશમાં ગુડ્સ કહીએ છીએ. તો માલ એટલે શું? તો ધંધાનો વેપારી જે વસ્તુનું ખરીદ વેચાણ કરે છે ને, એને ધંધા માટે શું કહેવાય છે? માલ. ઉદાહરણ લઈએ, સ્ટેશનરીનો વેપારી સ્ટેશનરી ખરીદી લાવે, સ્ટેશનરી વેચે, તો એના માટે સ્ટેશનરી શું કહેવાશે? માલ. પણ એ સ્ટેશનરી મૂકવા માટે જે કબાટ કે રેકનો ઉપયોગ કરે છે, એ રેક એના માટે શું ગણાશે? મિલકત. બરાબર. તો સ્ટેશનરીના વેપારી માટે સ્ટેશનરી જે છે એ માલ કહેવાય, બરાબર. પણ કબાટ જે વાપરે છે મૂકવા માટે, એ એના માટે શું કહેવાશે? મિલકત. પણ ફર્નિચરનો વેપારી કબાટ વેચે છે, તો એના માટે કબાટે શું કહેવાશે? માલ કહેવાય. બરાબર. તો આ એક ખ્યાલમાં રાખવાનું કે વેપારી જે વસ્તુનું ખરીદ વેચાણ કરે છે એને આપણે એકાઉન્ટની ભાષામાં માલ કહીએ છીએ. જે તમે આ એક શબ્દ સાંભળ્યો હશે, GST, બરાબર, એ ટેક્સનું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ એ ગુડ્સ એટલે માલ અને સર્વિસ એટલે સેવા. વસ્તુ અને સેવાને લગતો કર, જેને ગુજરાતીમાં આપણે વસેકના નામથી ઓળખીએ છીએ, GST. તો અહીંયા પણ આ જ માલની આપણે વાત કરીએ છીએ. ચાલો, ખરીદી એટલે શું? તો વેપારી જે વસ્તુનો વેપાર કરે છે, તે વસ્તુ તે રોકડેથી અથવા તો ઉધાર. ઉધાર માટે બીજો શબ્દ કયો વાપરીએ છીએ આપણે? શાખ. રોકડેથી અથવા શાખ પર મેળવે તો એને ખરીદી કરેલી કહેવાય. બરાબર. આપણે વાત કરી સ્ટેશનરીનો વેપારી સ્ટેશનરી ખરીદે છે ધંધા માટે, બરાબર, કોઈની પાસેથી રોકડેથી લઈ આવે છે, અથવા પૈસા પછી આપવાના છે એવા વાયદાથી લઈ આવે છે, તો એને આપણે શું કહીશું? અહીંયા ખરીદી. તો ખરીદી હંમેશા માલની જ હોય. મિલકત ખરીદીએ ને, તો એના માટે એકાઉન્ટમાં ખરીદી શબ્દ વપરાતો નથી.
જ્યારે તમે દાખલા ગણશો ત્યારે આ વસ્તુ વધારે ક્લિયર થશે. હવે એવો જ શબ્દ જોઈએ છે વેચાણ. તો સેમ વસ્તુ, ધંધાનો માલિક ધંધા માટેનો જે કંઈ માલ છે એ માલ કોઈને રોકડેથી, કોઈને એટલે અન્ય ગ્રાહકને રોકડેથી કે શાખ ઉપર આપે તો એને આપણે શું થયું ગણીએ છીએ? વેચાણ થયેલું ગણાય છે. બરાબર. તો જ્યારે પણ વેચાણ શબ્દનો ઉપયોગ કરીએ તો એ હંમેશા માલનું જ વેચાણ દર્શાવે છે. ચાલો પછી છેલ્લો એક શબ્દ જોઈશું આજે આપણે, અને એ છે માલનો સ્ટોક. હવે આપણે જે પણ માલ વર્ષ દરમિયાન ખરીદીએ છીએ એના પર નફો ચડાવીને માલ શું કરીએ છીએ? વેચીએ છીએ. પણ દર વર્ષે તો એવું ન બને ને કે આપણે જેટલો માલ ખરીદ્યો એટલો બધો જ વેચાઈ જાય. ઘણી વાર એવું પણ બને કે આપણે જે માલ ખરીદીને લાવ્યા છે એમાંથી થોડો માલ વેચાયા વગર પડી રહે. તો વેચાયા વગર જે માલ પડી રહેલું શું કરવાનું? આપણે આવતા વર્ષે વેચવાનું. બરાબર. તો આ વર્ષે આપણે એને ધંધામાં શું લખશું? સ્ટોક તરીકે લખીશું. તો ખરીદેલ માલ પૈકી વધેલ માલને આપણે શું કહીએ છીએ? સ્ટોક. અહીંયા એક વસ્તુ સમજાવી દઉં કે જ્યારે પણ સ્ટોકની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે હંમેશા મૂળ કિંમતને ધ્યાનમાં લઈએ છીએ. આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે વર્ષ દરમિયાન આપણે ખરીદી કરી 1 લાખ રૂપિયાની. બરાબર. એમાંથી આપણે 70,000ની મૂળ કિંમતનો માલ, મૂળ કિંમત કેટલી છે માલની? 70,000ની, જે આપણે વેચ્યો કેટલા રૂપિયામાં? ધારો કે 1 લાખમાં વેચ્યો. 70,000નો માલ આપણે વેચ્યો 1 લાખ રૂપિયામાં. તો સ્ટોક કેટલો કહેવાય? 1 લાખમાંથી 1 લાખ બાદ કરવાના કે 1 લાખમાંથી 70,000 બાદ કરવાના? તો અહીંયા આપણે મૂળ કિંમત જ ધ્યાનમાં લઈશું. એટલે 1 લાખનો ખરીદેલો માલ જે તમે 1 લાખમાં વેચ્યો, પણ આ જે વેચ્યો એની મૂળ કિંમત કેટલી હતી? 70,000. તો અત્યારે આપણી પાસે માલનો સ્ટોક કયો ગણાશે? 30,000. બરાબર. તો આની સાથે આપણે સ્ટોક શબ્દની સમજૂતી પણ પૂર્ણ કરી. થેન્ક યુ.